गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सच्चिदानंद सद्गुरु श्री साईनाथ गुरु बछेंद्रनाथ की जय। आनंदी लाल की जय। दत्तं शरणं गच्छामि दत्तं शरणं गच्छामि दत्तं शरणं गच्छामि दत्तं शरणं गच्छामि नाथं शरणं गच्छामि नाथं शरणं गच्छामि नाथं शरणं गच्छामि नाथं शरणं गच्छामि पंथं शरणं गच्छामि पंथं शरणं गच्छामि पंथं शरणं गच्छामि दत्तं शरणं गच्छामि दत्तं शरणं गच्छामि दत्तं शरणं गच्छामि दत्तं शरणं गच्छामि अलख शरणं गच्छामि अलख शरणं गच्छामि अलख शरणं गच्छामि अलख शरणं गच्छामि आदेश शरणं गच्छामि आदेश शरणं गच्छामि आदेश शरणं गच्छामि आदेश शरणं गच्छामि दत्तं शरणं गच्छामि दत्तं शरणं गच्छामि दत्तं शरणं गच्छामि दत्तं शरणं गच्छामि रामं शरणं गच्छामि रामं शरणं गच्छामि रामं शरणं गच्छामि रामं शरणं गच्छामि कृष्णं शरणं गच्छामि कृष्णं शरणं गच्छामि कृष्णं शरणं गच्छामि कृष्णं शरणं गच्छामि प्रेमं शरणं गच्छामि प्रेमं शरणं गच्छामि प्रेमं शरणं गच्छामि प्रेमं शरणं गच्छामि दादा शरणं गच्छामि दादा शरणं गच्छामि दादा शरणं गच्छामि दादा शरणं गच्छामि दत्तं शरणं गच्छामि दत्तं शरणं गच्छामि दत्तं शरणं गच्छामि
राधा शरणं गच्छामि राधा शरणं गच्छामि निरञ्जन गच्छामि लक्ष्मी शरणं गच्छामि लक्ष्मी शरणं गच्छामि दत्तं शरणं गच्छामि दत्तं शरणं गच्छामि जय जय मच्छिंद्र समाज 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 जय जय चंडिका 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 जय जय बजरंगबली 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 अवधूत चिंतन श्री गुरुदेव सद्गुरुदेव की जय नवनाथ चिंतन श्री गुरुदेव दत्त अलख निरंजन આપણા સૌના હૃદયમાં પરમ કૃપાલુ સ્વરૂપે પરમેશ્વર સ્વરૂપે અને આપણા સૌના રક્ષણહાર સ્વરૂપે ઉપસ્થિત એવા આપણા સદગુરુ શ્રી સાનેનાથજીના ચરણોમાં મારા કોટી કોટી નમન. તેમજ આજના દિવસે ધરમપુરના અમુક અમુક ગામોની અંદર પધરામણી કરતા કરતા આ ચિચાઈ ગામની અંદર જ્યારે આવ્યા ત્યારે સૌથી પહેલાં ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન અને રામ દરબાર એમના સાનિધ્યમાં દર્શન લીધા. તો જે આપણા સૌના જીવનના પ્રાણ સમાન છે, આપણા સૌના જીવનનો આદર્શ છે અને જેને આપણે સંકટ મોચન કહીએ છીએ એવા ભગવાન શ્રી અમારા રામચંદ્ર ભગવાન, ભગવાન હનુમાનજી ભગવાનના ચરણોમાં મારા કોટી કોટી નમન. તેમજ આજના અવસરે અહીં ઉપસ્થિત તમામ નાથ ભક્તો તેમજ તમામ ધર્મપ્રેમી ભાઈ બહેનોને મારા જયદૂત જય જય મચ્છિન્દ્ર સમક્ષ, જય જય મચ્છિન્દ્ર સમક્ષ, જય જય મચ્છિન્દ્ર. આ ધરમપુર વિભાગની અંદર છેલ્લા 2-3 દિવસથી પધરામણીઓ ચાલી રહી છે. લગભગ 150-200 ઘર કરવાના છે. તેમાંથી આજના ત્રીજા દિવસની આપણી પધરામણી પરિપૂર્ણ છે. પહેલા દિવસે 55 ઘર, બીજા દિવસે 64 ઘર અને આજના 32 ઘર. જ્યાં જ્યાં ઘરોએ જતા ગયા બધા ભક્તોના પ્રેમ અને સત્કાર મળતા ગયા. બધા ભક્તો દર્શન કરતા હતા અને હું પણ એમના દર્શન કરતો હતો. સાથે સાથે બધાના નિજ મંદિરની અંદર પણ દર્શન કરવાનો અવસર મળ્યો. પોતપોતાના ગુરુની છબી, પોતપોતાના ભગવાનની છબી, પોતપોતાની માળા, પોતપોતાના આસન અને જે રીતે જેનો ભક્તિભાવ ચાલતો હોય તે રીતે બધા ભક્તિભાવ કરે છે એ પણ જોવાનો એક અવસર મળ્યો. કોઈના ઘરની બહાર મંદિર બનાવ્યું હોય, કોઈનો ગામના મંદિરમાં હોય, કોઈના આજુબાજુમાં મંદિર હોય, પણ જ્યાં જ્યાં જવાનો મોકો મળતો હતો ત્યાં ત્યાં દરેક જગ્યા ઉપર પરમાત્માના દર્શન, તમારા ભક્તિભાવના દર્શન અને તમે જે પણ કંઈ ભક્તિભાવ કરો છો એ ભક્તિભાવના દર્શન આ 3 દિવસ હું કરતો આવ્યો. અને આજે આ પધરામણી થતા થતા આ ચિચાઈ ગામની અંદર ગોવિંદભાઈના ઘરે અહીંયા સત્સંગ કરવાનો મોકો મને મળે છે અને તમને પણ મળે છે. આખું વાતાવરણ સત્સંગમય થતું ગયું અને આપણે એવું નક્કી રાખેલું કે છેલ્લે બધાની પધરામણી પૂરી થાય એટલે બધા એક જગ્યાએ ભેગા થાય, પ્રસાદનો લાભ લે. પ્રસાદનો લાભ લે તો સ્વાભાવિક છે આ પેટ પૂજા આપણી થઈ જાય, પણ પેટ પૂજાની સાથે સાથે મનની પૂજા પણ જરૂરી છે. અને મનની પૂજા એટલે ભજન. કે પેટની પૂજા પ્રસાદના રૂપમાં થાય, અન્નના રૂપમાં. મનની પૂજા ભજનના રૂપમાં થાય એટલે મન સંતુષ્ટ થઈ જાય. પણ આત્માની સંતુષ્ટિ શામાં? તો ત્યારે કહેવાય કે આત્માની સંતુષ્ટિ ગુરુની વાણીમાં અને ગુરુના સત્સંગમાં હોય છે.
અને એ પ્રમાણે આત્મસંતુષ્ટિ કરવા માટે આપણે થોડો ઘણો સત્સંગ પ્રવચનના રૂપમાં આપણે કરી લઈએ. એટલે હવે આત્મસંતુષ્ટિની વાત આવી કે આત્મસંતુષ્ટિ શામાં? તો આત્મસંતુષ્ટિ એ સત્સંગમાં હોય, અને સત્સંગની અંદર જે કંઈ બોધ અપાય એ બોધ ગુરુ બોધ ગમ્ય ગુરુ તત્વદાની, તે બોધને પ્રાપ્ત કરીને આપણા જીવનમાં આપણે આચરણ તરફ આપણે આગળ વધતા હોય. એટલે દેશમુખભાઈને ત્યાં જે સત્સંગ થયો તે હનુમાનજીના નામથી આપણે શરૂ કર્યું, અને હનુમાનજીના નામથી આપણે સત્સંગ કર્યો ત્યારે આપણે એવી વાત કરી કે સત્સંગ હોય જીવનમાં તો 3 વસ્તુ જળવાઈ જાય છે: આપણી સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ. સંસ્કૃતિ જે હોય તેને આપણે જાળવવાની હોય, આપણી જે પ્રકૃતિ હોય એ પ્રકૃતિને આપણે સાચવવાની હોય, અને જે વિકૃતિ હોય તેને આપણે છોડી દેવાની. સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ આ 3 કંપની ફિટિંગ છે. તમે કોઈ પણ ગાડી કંપનીમાં લેવા જાઓ એટલે સ્પેર વ્હીલ આપણને આપી દે. 4 પૈડા તો હોય પણ 5મું વ્હીલ પણ હોય. ત્યારે આપણે વિચાર કરીએ કે ખોટા 4 વ્હીલ છે તો 5મા વ્હીલના પૈસા શું આપવા? પણ સમય આવીએ ત્યારે 5મું વ્હીલ આપણે વાપરી લઈએ. તે પણ સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ એ આ કંપની ફિટિંગ છે. એકને આપણે જાળવવાની છે, એકને સાચવવાની છે, અને જે ત્રીજી છે વિકૃતિ એને છોડી દેવાની છે. જો આ 3ને આપણે બરાબર ચલાવતા રહેશું તો આપણું જીવન સુખી થશે. આપણે પહેલા સુખી થશું અને આપણને લઈને બીજા પછી સુખી થશે. પણ આ 3નું મહત્વ છે, અને એ 3નું મહત્વ માટે જીવનની અંદર આપણને સત્સંગ જોઈએ. વગર સત્સંગે આપણને ખબર નથી પડતી કે સંસ્કૃતિ કઈ રીતે જળવાય. આજે આપણે આપણી સંસ્કૃતિનું પાલન આપણા ઘરમાં કરીએ જ છીએ. આપણે બધા કહીએ કે મા બાપને પગે લાગવું એ સંસ્કૃતિ, પણ અમને કેટલા એવા છે કે જે મા બાપને પગે લાગે? હું એમાંથી પૂછું કે કેટલા એવા છે મા બાપને પગે લાગે? તો મને અડધા એમ કહે કે કોઈ વાર લાગે, કોઈ વખત નહીં લાગે. ઘણા એવા એમ કે કઈ લગ્ન પ્રસંગ હોય, પરીક્ષા આપવા જવાનું હોય ત્યારે લાગે, નહીં તો બાકી નથી લાગે. ઘણા એવા કે મા બાપને લાગે તો ખરા, પણ હવારમાં પાછું કચકચ થઈને કરતા નોકરી નીકળી ગઈ. ઘણા એવા છે કે જે લાગતા જ હશે. તો સંસ્કૃતિ છે આપણી, મા બાપને પગે લાગવું એ સંસ્કૃતિ. તો મા બાપને પગે લાગવાની સંસ્કૃતિ જાણે બધા છે, પણ એ જાણવાનું જ્ઞાન ક્યાંથી મળે? સત્સંગમાંથી. કે મા બાપે આપણને જન્મ આપ્યો છે, પહેલા ભગવાન તો એને આપણે જોયા. જે નથી દેખાતો તે ભગવાનને તો આપણે કોઈ દિવસ જોયા નથી. એ તો આપણને ગુરુ બતાવે, ગ્રંથ બતાવે, એનું વિવરણ કરે ત્યારે ખબર પડે કે ભગવાન 1 હાથ વાળો, 2 હાથ વાળો નથી, 1000 હાથ વાળો. પણ જે 2 હાથ વાળો ભગવાન છે એ તો આપણા મા બાપ છે. જ્યારે આપણે આંખ ખોલી ત્યારે ખબર પડી કે આ મા બાપ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. તો સંસ્કૃતિ તો આપણને ખબર છે, પણ એ સંસ્કૃતિ જળવાશે કઈ રીતે? સંસ્કૃતિ ત્યારે જ જળવાશે જ્યારે સત્સંગમાં આપણે જશું, અને સત્સંગમાં આપણને ખબર પડશે કે મા બાપ ભગવાન છે. જેણે આપણને જન્મ આપ્યો તે ભગવાન છે, જેણે આપણી ચિંતા કરી તે આપણા ભગવાન છે, જેણે આપણને રક્ષણ આપ્યું તે આપણા ભગવાન છે, જેણે આપણને અન્ન આપ્યું તે આપણા ભગવાન છે. તો આ જાળવવાનું જે કામ છે એ ગુણ બોધથી આવે.